મહાદેવ કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજના લેક્ચરમાં આપણે બહુ જ અગત્યના ટોપિકની ચર્ચા કરવાની છે. ચેપ્ટર નંબર 12 પરમાણુમાં એ છે હાઇડ્રોજન પરમાણુ માટે બોહર મોડલ. તમારી એનસીઆરટીનો ટોપિક નંબર છે 12.4. એની પહેલાંનો એક ટોપિક છે 12.3 પરમાણુ વર્ણપટ. એ આપણે આ ટોપિક સમજ્યા પછી સમજશું તો એ વધારે ડિટેલમાં સમજાય. બરાબર? એમાં જેટલી પણ શ્રેણીઓ છે, ઉત્સર્જક વર્ણપટ છે, શોષક વર્ણપટ છે, એ બધું ડિટેલમાં વધારે સમજાય જો આજનો ટોપિક સમજાય તો. દરેક વૈજ્ઞાનિકનું યોગદાન બહુ મહત્ત્વનું છે. જેમ કે જે થોમ્સન સાહેબે ઇલેક્ટ્રોનની ડિસ્કવરી કરી તો વૈજ્ઞાનિકોને ખ્યાલ આવ્યો ને કે ભાઈ પરમાણુમાં કાંઈક ધન વિદ્યુત ભાર છે અને કાંઈક ઋણ વિદ્યુત ભાર છે. એ ધન અને ઋણ વિદ્યુત ભાર કેમ ગોઠવાયેલો છે, કેન્દ્રમાં ધન અને ફરતે ઋણ, આ વાતનું યોગદાન કેને આપ્યું? તો કે રધરફોર્ડ સાહેબે. ખ્યાલ આવે? ઇલેક્ટ્રોનની શોધ અને ઇલેક્ટ્રોન મતલબ નેગેટિવલી ચાર્જ પાર્ટિકલ અને પોઝિટિવલી ચાર્જ પાર્ટિકલ હોય પરમાણુમાં, એ માહિતી જે થોમ્સન સાહેબે આપી. એ કેમ ગોઠવાયેલા છે એ પરફેક્ટ ગોઠવણની પહેલી શરૂઆત રધરફોર્ડ સાહેબે આપી. બરાબર? પણ રધરફોર્ડ સાહેબ આના માટેનું સ્થાયી મોડલ ન બનાવી શક્યા. હાઇડ્રોજન પરમાણુ માટેનું સ્થાયી મોડલ એ ન બનાવી શક્યા. એની લિમિટેશન હોવાથી મેં ઓલરેડી ડિસ્કસ કરી ગયો છું આની પહેલાંની થિયરીમાં. બરાબર? મેં તમે ત્યારે કીધું હતું કે હું જે ફ્લોમાં ભણાવું એ ફ્લોમાં ચાલજો એટલે ઓટોમેટિક ખ્યાલ આવી જશે. બરાબર? એમાં બે પ્રોબ્લેમ હતા. એક તો આપણે ઇલેક્ટ્રોન માટે સ્થાયી કક્ષા વ્યાખ્યાયિત નથી કરી શકતા, અથવા પરમાણુનું સ્થાયિત્વ આપણે નક્કી નહોતા કરી શકતા. મતલબ કે રધરફોર્ડ સાહેબ એનો આન્સર નહોતા આપી શક્યા કે એ મોડલ સ્થાયી કેમ નથી. એમ પરમાણુનું સ્થાયિત્વ સાબિત નહોતા કરી શકતા. બીજો પ્રોબ્લેમ એ હતો કે હાઇડ્રોજન જેવા પરમાણુ માટે જો ઇલેક્ટ્રોન કોઈ પણ વર્તુળાકાર કક્ષામાં રહી શકે, કોઈ પણ વર્તુળાકાર કક્ષામાં રહી શકે તો મળતો વર્ણપટ સતત હોવો જોઈએ. પણ આવું ન થયું. હાઇડ્રોજન પરમાણુનો વર્ણપટ તો અસતત છે, એમાં અમુક રેખાઓ જ જોવા મળે છે. આ બે મુદ્દા એવા હતા કે જે સમજાવી શકાતા નહોતા. એની પાછળનું કારણ શું હતું ખબર? રધરફોર્ડ સાહેબ ક્લાસિકલ ફિઝિક્સનો ઉપયોગ કરીને ક્વોન્ટમ ફિઝિક્સ સમજાવવાનો પ્રયત્ન કરતા હતા. અને ક્વોન્ટમ ફિઝિક્સ એટલે હું તમે ભણી ગયા ઓલરેડી એક ચેપ્ટર, વિકિરણ અને દ્રવ્યનો દ્વૈત સ્વભાવ. હે ને? ક્વોન્ટમ ફિઝિક્સના પાયા ત્યાંથી નાખાણા કે ઇલેક્ટ્રોનને સમજવું એટલો તો હેલો નથી. જે ક્લાસિકલ ફિઝિક્સના નિયમો છે, જે ક્લાસિકલ મિકેનિક્સના નિયમો છે, જે સ્થૂળ બોડીના નિયમો છે, મોટા પદાર્થો માટેના નિયમો છે, કે પૃથ્વી, સૂર્ય, ચંદ્ર જેવા ગ્રહો માટેના જે નિયમો છે, એ નિયમો તમે ઇલેક્ટ્રોન માટે લાગુ નથી પાડી શકતા. તો રધરફોર્ડ સાહેબે ભૂલ એ કરી કે ક્લાસિકલ ફિઝિક્સનો ઉપયોગ ક્વોન્ટમ ફિઝિક્સમાંથી કર્યો. બીજી એક વાત, જે તે સમયનો વિદ્યુત ચુંબકીયવાદ છે, વિદ્યુત
ચુંબકીય વાદ એ એવું કહે છે કે કોઈ ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ગતિ કરે તો તને ખબર છે ઇલેક્ટ્રોન શું છે? વીજભારિત કણ. વીજભારિત કણ. ઇલેક્ટ્રોન શું છે? વીજભારિત કણ. જો કોઈ ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ગતિ કરે તો તે ગતિ પ્રવેગિત ગતિ છે. તો તે ગતિ પ્રવેગિત ગતિ છે. અને પ્રવેગિત ગતિ કરતો કોઈ પણ વિદ્યુતભાર છે એ વિદ્યુત ચુંબકીયવાદ એવું કહે કે તો એ ઉર્જાનું શું કરે? ઉત્સર્જન કરે. મતલબ કે તે ઉર્જાનું ઉત્સર્જન કરે. જો ઇલેક્ટ્રોન પરમાણુની ફરતે કક્ષામાં ફરતો ફરતો સતત ઉર્જાનું ઉત્સર્જન કરે, તારી પાસે 1000 લીટર ગાડીમાં પેટ્રોલ લઈને તું વર્તુળાકાર માર્ગે ઘૂમરા મારે, તો ભાઈ 1000 લીટર પેટ્રોલ ગાડીમાં એમ રહીએ. જેમ જેમ તું ઘૂમરા મારતો જાય પેટ્રોલ ખતમ થતું જાય. જેમ જેમ પેટ્રોલ ખતમ થતું જાય એમ તારી કક્ષા કેવી થતી જાય? કક્ષાની ત્રિજ્યા ઘટતી જાય ઘટતી જાય ઘટતી જાય ઘટતી જાય ઘટતી જાય અને એક સમય એવો આવશે કે તું કેન્દ્રમાં પડી જઈશ. રેડી? કોઈ ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ગતિ કરે તો તે પ્રવેગિત ગતિ કરે, મતલબ કે તે ઉર્જાનું ઉત્સર્જન કરે. પરિણામે તે એક સમયે ન્યુક્લિયસમાં પડી જશે અથવા ન્યુક્લિયસ સાથે અથડાઈ જાય કેન્દ્રમાં. બરાબર? કારણ કે ત્યાં ધન વિદ્યુતભાર છે હાજર છે જેને આકર્ષવા માટે સક્ષમ છે. તો આનાથી શું થાય? તો કે મોડલની સ્થાયિત્વ મતલબ એની સ્થાયિતા નક્કી નથી થતી. હે ને? સ્થાયિતા એમાં છે કે આ ઇલેક્ટ્રોન સતત આની ફરતે ને ફરતે વર્તુળાકાર માર્ગે ગતિ કરતો રહે. પૃથ્વી સૂર્યની ફરતે પ્રદક્ષિણા કરે એ બરાબર, પણ પ્રદક્ષિણા કરતી 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 સૂર્ય જ્યારે ભટકાઈ જાય તો ભૂકા બોલી જાય ને. એટલે આપણે શું નથી સમજાવી શકતા, મતલબ આપણે મીન્સ રધરફોર્ડ સાહેબ હું ન સમજાવી શક્યા. આ બે વસ્તુનો સમજાવી શક્યા. એક તો પરમાણુ ઇલેક્ટ્રોન માટે પરમાણુ માટે હાઇડ્રોજન જેવા પરમાણુ માટે જો ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે કોઈ પણ કક્ષામાં રહી શકતો, કોઈ પણ કક્ષામાં, મેં સમજાવ્યું હતું પહેલાં જ વિડીયોમાં, પહેલાં કે બીજું યાદ નથી મને, કે સતત વર્ણપટ કેવો હોય, બરાબર? અસતત વર્ણપટનું હોય એ મેં ઉદાહરણ આપ્યું હતું. અને હજી આપણે ડિટેલમાં ભણશું આવતા લેક્ચરમાં. મતલબ આ ટોપિક પૂરો થઈ જાય પછી 12.3. હવે અટાણે તકલીફ આ છે કે આપણી પાસે આ બે પ્રોબ્લેમ છે. જો આ બે પ્રોબ્લેમનું સમાધાન થઈ જાય, જો આ બે પ્રોબ્લેમનું સોલ્યુશન મળે તો આપણો કાર્યક્રમ આગળ વધે. આ બેનું સોલ્યુશન 1913માં લગભગ, એક્ઝેક્ટ યાદ નથી મને, 1913માં લગભગ બોહર સાહેબે આપ્યું. બોહર સાહેબે હાઇડ્રોજન પરમાણુ માટે એક મોડેલ તૈયાર કર્યું. ભાઈ આ મોડેલ પ્રમાણે આ નિયમોને જો તમે અનુસરો તો કાંઈ પ્રોબ્લેમ નહીં થાય અને આ બધા એનું સમાધાન થઈ જાય. એ વ્યક્તિએ જબરજસ્ત ડેરિંગ વાપરીને, બહુ હિંમત વાપરીને પ્રચલિત વિદ્યુત ચુંબકીય વાદની વિરુદ્ધમાં જઈ અને એક સ્ટેટમેન્ટ આપ્યું. એની વિરુદ્ધમાં જઈને એક સ્ટેટમેન્ટ આપ્યું. ધ્યાનથી એમ જ પ્રશ્ન સમજાઈ ગયો? બરાબર? આ જો શું તારી ચોપડીમાં આપેલી છે, હું ધ્યાનથી વાંચું છું, તો સાંભળજે, મજા આવશે. તારી પાસે છે ને ચોપડી ખુલ્લી રાખ. હાઇડ્રોજન પરમાણુનું બોહર મોડેલ. રધરફોર્ડે સૂચવેલું પરમાણુનું મોડેલ એવું ધારી લે છે કે તે જેનું અનુકરણ કરે છે, મતલબ મેં તમને કીધું ને એને બુદ્ધિ ક્યાંથી મારી હતી રધરફોર્ડ સાહેબે? આ ફરતે ફરે છે તો કે સૂરજની ફરતે પૃથ્વી ફરે છે તો ધન વિદ્યુતભારની ફરતે ઇલેક્ટ્રોન જેવો ઋણ વિદ્યુતભાર ફરવો જોઈએ, એવું એને મગજમાં આવ્યું ક્યાંથી? ગુરુત્વાકર્ષણના નિયમો પરથી, કોપરનિક્સના ખ્યાલો પરથી. સૂર્યગ્રહ તંત્રની જેમ કેન્દ્રમાં ન્યુક્લિયસ અને ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનું પરમાણુ સ્થાયી છે. બરાબર? ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનું બનેલું પરમાણુ સ્થાયી છે. આમ છતાં બે પરિસ્થિતિઓ વચ્ચે કેટલાક મૂળભૂત તફાવત છે. બે પરિસ્થિતિ એટલે કઈ? સૂર્યની ફરતે પૃથ્વીનું ફરવું અને ધન ન્યુક્લિયસની ફરતે ઇલેક્ટ્રોનનું ફરવું. ગ્રહોનું તંત્ર ગુરુત્વાકર્ષણ બળથી પકડાયેલું રહે છે, જ્યારે ન્યુક્લિયસ ઇલેક્ટ્રોનનું તંત્ર, ધ્યાનથી સમજે, તેઓ વિદ્યુતભારિત હોવાથી બળ અંગેના કુલમના નિયમથી આંતરક્રિયા કરે છે. ગુરુત્વાકર્ષણ બળ માત્ર આકર્ષી પ્રકારનું બળ છે, જ્યારે
કુલંબનું બળ આકર્ષી પણ છે અને અપાકર્ષી પણ છે. ઉપરાંત વિદ્યુત ચુંબકીયવાદ એવું કહે છે કે જ્યારે કોઈ પણ વિદ્યુત ભારિત કણ ગતિ કરે તો એમાંથી ઉર્જાનું ઉત્સર્જન થાય વિકિરણ સ્વરૂપે. ઉતરેશ ભેજામાં તો એ પ્રશ્ન ગુરુત્વાકર્ષણમાં નથી આવતો, એ માત્ર આકર્ષી પ્રકારનું બળ છે. રેડી? આ પહેલો પોઈન્ટ પકડવા જેવો. આપણે જાણીએ છીએ કે વર્તુળાકાર માર્ગે ગતિ કરતો પદાર્થ સતત પ્રવેગ ધરાવે છે. પ્રવેગિત ગતિ કરે. આ પ્રવેગ કેન્દ્રગામી પ્રકારનું છે. આની પહેલાં લેક્ચરમાં ચર્ચા કરી ગયા. પ્રચલિત વિદ્યુત ચુંબકીયવાદ સિદ્ધાંત એ કેને ડેવલપ કર્યો એ આપણે 8મા પાઠમાં શીખશું. એક મહાન વૈજ્ઞાનિક થઈ ગયા મેક્સવેલ સાહેબ. બરાબર? જબરજસ્ત મેક્સવેલ. આજે આપણું ફોન ને બધું કમ્યુનિકેશન જેના આભારી છે એ મેક્સવેલ સાહેબ. એની ડિટેલમાં ચર્ચા કરશું 8મા ચેપ્ટરમાં. વિદ્યુત ચુંબકીય તરંગો ભણશું ત્યારે ત્યાં મેક્સવેલ સાહેબે વિદ્યુત ચુંબકીયવાદની રચના કરેલી છે. ફરીથી આ પ્રવેગ કેન્દ્રગામી પ્રકારનો છે. પ્રચલિત વિદ્યુત ચુંબકીયવાદ અનુસાર પ્રવેગી થતો વિદ્યુતભાર વિદ્યુત ચુંબકીય તરંગોના રૂપમાં વિકિરણનું ઉત્સર્જન કરે છે. હવે તમે એમ કહો કે ઇલેક્ટ્રોન આની ફરતે ગતિ કરે છે, તો ઇલેક્ટ્રોન પોતે એક ઋણ વિદ્યુતભારિત કણ છે. બરાબર? અને એ જો સતત પ્રવેગિત ગતિ કરે તો વિદ્યુત ચુંબકીયવાદ એવું કહે કે એમાંથી વિકિરણ સ્વરૂપે ઉર્જાનું ઉત્સર્જન થયું. એટલે ઇલેક્ટ્રોનની ઉર્જા ઘટશે. ઘટશે તો શું થાય? તો એનો આકાર સર્પિલ આકાર થાય અને પડી જાય. એ આકૃતિ જોઈ આપી છે એમાં, કમાન આકારવાળી એક જ રાઉન્ડમાં આવ્યો છે. રેડી? પ્રચલિત વિદ્યુત ચુંબકીયવાદ અનુસાર પ્રવેગિત થતો વિદ્યુતભાર વિદ્યુત ચુંબકીય તરંગોના રૂપમાં વિકિરણનું ઉત્સર્જન કરે છે. આથી પ્રવેગિત ઇલેક્ટ્રોનની ઉર્જા સતત ઘટવી જોઈએ. આ બધું લખેલું છે દેશી ભાષામાં. આથી પ્રવેગિત ઇલેક્ટ્રોનની ઉર્જા સતત ઘટવી જોઈએ. આવા ઇલેક્ટ્રોન અંદર તરફ સર્પિલ એટલે કમાન આકાર આવે, સ્પાઇરલ સર્પિલ આકારે ગતિ કરીને અંતે ન્યુક્લિયસમાં પડી જાય છે. દુઃખદ અવસાન થઈ જાય છે, ગુજરી જાય છે, દેવ થઈ જાય છે. આમ આવો પરમાણુ સ્થાયી ન જ હોઈ શકે મારા ભાઈબંધ, ન જ હોઈ શકે. મુદ્દો એ છે. સરસ. પછી આગળ વધો ત્યાંથી બીજો મુદ્દો સમજાવે છે. આ ઉપરાંત એ એક જ લોચો નથી, બીજો લોચો એ છે. આ ઉપરાંત પ્રચલિત વિદ્યુત ચુંબકીયવાદ અનુસાર ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન વડે ઉત્સર્જિત વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ પરિભ્રમણની આવૃત્તિ જેટલી હોય. ઉત્સર્જિત 8મા ચેપ્ટરનું સ્ટેટમેન્ટ છે. દાખલા તરીકે અહીંયા જે કક્ષામાં એ ફરે છે, બરાબર, ત્યાં જેટલી એની ઉર્જા છે એટલી જ ઉર્જાની આવૃત્તિનું શું કરે? ઉત્સર્જન કરે. તો જેમ ત્રિજ્યા ઘટે એમ ઉર્જા ઘટે, જેમ ઉર્જા ઘટે એમાંથી ઉત્સર્જિત આવૃત્તિ ઘટે. એટલે શું થયું ખબર? વર્ણપટમાં આપણને શું જોવા મળશે? સતત અલગ 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 બધી જ પ્રકારની વેરાયટી જોવા મળશે. પણ એવું નથી, વાસ્તવમાં એવું નથી થતું, પ્રેક્ટિકલી એવું નથી થતું. પ્રેક્ટિકલી જે વર્ણપટ મળે છે એ અસતત મળે છે. આના તો કેવું મળે છે? સતત મળે છે. બરાબર? એ પેરેગ્રાફ વાંચજે. હાલ વાંચ્યું છે, પૂરું જ કરતો હું. બરાબર? પરિભ્રમણની આવૃત્તિ જેટલી છે. ઇલેક્ટ્રોન જેમ જેમ અંદર તરફ સર્પિલ ગતિ કરે તેમ તેમ તેનો કોણીય વેગ અને તેથી આવૃત્તિ સતત બદલાય છે અને તેથી ઉત્સર્જિત પ્રકાશની આવૃત્તિ પણ સતત બદલાય છે. આમ તે સતત વર્ણપટ ઉત્સર્જિત કરે છે. એ પ્રોબ્લેમ છે. જે હકીકતમાં જોવા મળતા રેખીય વર્ણપટથી વિરુદ્ધ છે. એનો મતલબ કે સ્પષ્ટ રીતે રધરફોર્ડ સાહેબે જે પરમાણુનું બંધારણ સમજાવવાનો પ્રયત્ન કર્યો એ પૂરતો નથી. એક વાત ફાઇનલ છે, એક વાત નિશ્ચિત છે. શું? થોમ્સન સાહેબે જે મદદ કરી એ પણ ઉપયોગી હતી. રધરફોર્ડ સાહેબે કીધું કે સેન્ટરમાં ધન અને ફરતી ઇલેક્ટ્રોન ગતિ કરે વર્તુળાકાર કક્ષામાં, એ બહુ સારું કામ કરતું હતું. હવે બોહર સામે ચેલેન્જ શું છે? તો કે બોહર સામે આ બે જ ચેલેન્જ રહી. હવે જો બોહર સાહેબ કંઈક એવી બુદ્ધિ મારે કે જેનાથી આ બેનું સમાધાન વૈજ્ઞાનિકોને મળી જાય એટલે બોહરનું મોડલ સ્વીકાર્ય છે. તો એવી એણે શું બુદ્ધિ મારી? એના માટે એના 3 અધિતર્ક આપ્યા. 1, 2, 3 અધિતર્ક. એ 3ની આજે चर्चा करें. रेडी? इसको हम बूस्ट डालता हूँ, ठीक है? इसमें जाखा जाखा तो नहीं दिख रहा है ना? हैं भाई साहब? सांस लियो. ढींगाची काट. समझाई गયું દુખાવો શું છે? હવે ડૉક્ટર સાહેબ આવશે, બોહર સાહેબ. બોહર અટાણા ડૉક્ટરનું કામ કરશે અને આ બે સમસ્યાનું સમાધાન કરશે. રેવડી? ઓકિસ્તા લા 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 રા રા હે 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 લા 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 લા. એ સાહેબ ગાવ મને છે. ઓ હો હે હે હે
હે ઓ હો ચલો, પરીક્ષા માટેનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, બોહરના અધિતર્ક સાબિતી વગરના એટલા અધિતર્કો મોટા. હા, અધિતર્ક પોસ્ચ્યુલેટ્સ કહેવાય ઇંગ્લિશમાં, કે પોસ્ચ્યુલેટ્સ, અધિતર્ક. કારણ કે મેં તને પહેલાં જ કીધેલું પહેલાં. એક છોકરે મને કીધું, મને કે સર, એ સર, ઓ સર પ્લીઝ, એ કે આપણે આ ન માનીએ તો, દાખલા તરીકે મારે બોહરના અધિતર્ક સ્વીકારવા નથી, તો મેં એ છોકરાને કીધું, તો બેટા તું તારા અધિતર્ક બનાવ અને વૈજ્ઞાનિકોને રાજી કરી દે. બોહરે જે અધિતર્ક આપ્યા એમાં વૈજ્ઞાનિકો સામે દલીલ નથી કરી શક્યા. ફિઝિક્સ આ રીતે આગળ વધે છે. બરાબર, તમે કંઈક કોઈને કહો કે આ સમીકરણ છે, આનાથી આ ઘટનાનું શું કહેવાય વર્ણન થઈ શકે, આ ઘટના સમજી શકાય, તો એ સમીકરણ બાય ડિફોલ્ટ સાચું થઈ જાય, એને ખોટું ન પાડી શકાય. કારણ કે તમે જે ઘટના સમજવા માગો છો એને એ સમીકરણ સમજાવે છે. જો એ સમીકરણ ન સમજાવી શકે તો પ્રોબ્લેમ છે. તમે જો બોહરના અધિતર્ક ન માનતા હોય તો બોહર સાહેબને ખોટા પાડો, એમના અધિતર્કને ખોટા પાડી શકો છો. તમને છૂટશે, તોય તમને નોબેલ પારિતોષિક મળે. હા, એકાદો અધિતર્ક ખોટો પડી જાય તમારાથી ભૂલથી ભવિષ્યમાં, તો નોબેલ પારિતોષિક મળશે. પહેલો અધિતર્ક, પ્રથમ અધિતર્ક, એ તમારે તમારી રેફરન્સ બુકમાંથી વ્યવસ્થિત જેમ એમાં છાપ્યું છે એ પ્રમાણે લખવાનો છે ફેરબુક. બરાબર, બોહરના અધિતર્ક. પહેલો અધિતર્ક એવું કીધું બોહર સાહેબે કે ન્યુક્લિયસની ફરતે ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષામાં તો ફરશે, પરંતુ ગમે ત્યાં નહીં ફરે, ગમે એ કક્ષામાં નહીં ફરે. રધરફોર્ડ સાહેબ થોડાક દિલદાર હતા, કે ગમે ત્યાં ફરી શકે. બોહર કે ના, ગમે ત્યાં ના ફરી શકે નહીં. નો, નેવર, નહીં, ના, નો. ન્યુક્લિયસ ફરતે ઇલેક્ટ્રોન અમુક એવી સ્થાયી કક્ષાઓમાં જ રહી શકે કે જ્યાંથી તે કોઈ પણ પ્રકારની ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી, કે જ્યાંથી તે કોઈ પણ પ્રકારની ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી. અને આ વાત વૈજ્ઞાનિકોને ખટકી, કારણ કે એ પ્રચલિત વિદ્યુત ચુંબકીય તરંગવાદને વિરુદ્ધમાં હતી. એ સમયમાં આ બધાની અગેન્સ્ટમાં જવું થોડું ડિફિકલ્ટ હતું. 19મી સદીની વાત છે. બરાબર, ટૂંકમાં આજથી 200 વર્ષ પહેલાંની વાત છે. હા કે ના ઉતરસ ભેજમાં હું કહેવા માગું છું. તો પોઈન્ટ ખબર પડી કે ઇલેક્ટ્રોન અમુક શબ્દ જોજો, સ્થાયી, કારણ કે એનું સ્થાયિત્વ તો સમજાવવું છે. રાઈટ, ઇલેક્ટ્રોન અમુક એવી સ્થાયી કક્ષાઓમાં જ રહીને ભ્રમણ કરી શકે. આ સ્થાયી કક્ષાની ખાસિયત શું? તો કે ત્યાં ઇલેક્ટ્રોન એવી કોઈ પણ પ્રકારની છૂટ નથી મળતી. નો, ના, નહીં, નેવર, નો. આવી સ્થાયી કક્ષામાં રહેતો ઇલેક્ટ્રોન કોઈ પણ પ્રકારની ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી. હું તને આપણી દેશી ભાષામાં સમજાવું ને તો કોઈ માણસ શાંતિથી બેઠો હોય, બરાબર, તો આપણે શાંત ચિત્તે બેઠા હોય તો આપણા શરીરની ઉર્જા ન્યૂનતમ છે. આ દુનિયાનો કોઈ પણ પદાર્થ ન્યૂનતમ ઉર્જા સાથે જીવવા માગે છે. જેમ ઉર્જા ઓછી એમ સ્થાયિત્વ વધારે. બરાબર, તો ઇલેક્ટ્રોન જે સ્થાયી કક્ષામાં છે એ ત્યાંથી ઉર્જાનું ઉત્સર્જન નથી કરતો. બટ ઓબ્વિયસ વાત છે. હવે સાંભળજે, એક ભાઈને આપણે જોઈએ છીએ, ભાઈ બીજા ભાઈને ગાળો આપે છે, બે ફામે ખરાબ બોલે છે. તો આપણી ભાઈનો હાવભાવ જોઈએ ને તો એના આંખો કાઢેલી છે, આમ ધ્રુજે છે, ગુસ્સામાં છે, તેમ મોટું લાલચોર થઈ ગયું છે. એની કેવી અવસ્થા છે? ઉત્તેજિત અવસ્થા છે. અને ઉત્તેજિત અવસ્થાના કારણે એ બધું બોલે છે, ગાળો આપે છે, ખરાબ બોલે છે, XYZ. એ જ ભાઈ છે થોડીક વાર પછી એનો ગુસ્સો ઉતરી જાય તો એ કઈ અવસ્થામાં આવશે? સ્થાયી અવસ્થામાં.
ન્યાય ભાઈ ડાયો ડબરો થઈને બેઠો, આપણે ખબર જ નથી પડતી કે પેલા જે ખેલ કરતો હતો યાદ ભાઈ હતો. કેમ ખેલ કરતો હતો ત્યારે એ ઉત્તેજિત અવસ્થામાં હતો, અટાણે સ્થાયી અવસ્થામાં. તો ઇલેક્ટ્રોન માટે એવું છે બેટા, એ ઉર્જાનું ઉત્સર્જન તો જ કરશે જો 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 એ કઈ કક્ષામાં હોય, અસ્થાયી અવસ્થામાં હોય. સ્થાયી અવસ્થામાં એને છૂટ નથી કે કોઈ પણ પ્રકારનું ઉત્સર્જન કરીએ. આ વાક્યથી એક વસ્તુ તો ફાઇનલ થઈ ગઈ કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની ફરતે સ્થાયી કક્ષામાં ભ્રમણ તો કરશે પણ અંદર નહીં પડે. અંદર પડવાનું કારણ શું હતું? એ ઉર્જાનું ઉત્સર્જન કરતો હતો. એટલે આ ભાઈ તો કહીને પહેલાં જ અધિતર્કમાં ના પાડી દીધી કે સ્થાયી કક્ષામાં ઇલેક્ટ્રોન રહી શકે, ત્યાંથી ઉત્સર્જન ન થાય. એટલે પહેલો પ્રશ્ન તેમને સોલ્વ થઈ ગયો સ્થાયિત્વનો. રાઈટ. પછી આ તો એક જ કક્ષા થઈ. આવી કેટલી કક્ષા હોય? તો કે આવી ઘણી બધી કક્ષાઓ હોય શકે. બીજો અધિતર્ક, આ પહેલો અધિતર્કની વાત થઈ. બીજો અધિતર્ક, બીજો અધિતર્ક એવો કીધો કે એ એવી કોઈ પણ કક્ષામાં રહી શકશે જે સ્થાયી હોય, અને એ સ્થાયી કક્ષાનું કોણીય વેગમાન ફરજિયાત કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં જ હોવું જોઈએ. પૂર્ણ ગુણાંકનો મતલબ સમજાવું તને. h/2π કાંઈ નથી લખતું હોય, પછી 2 આના બમણું, એનું 3 ગણું. આ થઈ ગયું L1, આ થઈ ગયું L2 બીજી કક્ષાનું કોણીય વેગમાન, આ થઈ ગયું ત્રીજી કક્ષાનું કોણીય વેગમાન. કોણીય વેગમાન વિશે તમે ડિટેલમાં ભણી ગયા 11મું ધોરણ 7મો પાઠ, કણોના તંત્રનું ચાક ગતિની બધું, બરાબર. એમાં આવે છે કોણીય વેગમાન. રેખીય વેગમાન ક્યારે હોય? જ્યારે પદાર્થ સીધી રેખામાં ગતિ કરે. પદાર્થ બેટા જ્યારે વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય તો એનું રેખીય વેગમાન ન હોય, એનું કોણીય વેગમાન હોય. એનું સૂત્ર આ હતું R×P, જ્યાં R ત્રિજ્યા સદિશ છે અને P એનું રેખીય વેગમાન છે. હવે ધ્યાનથી જોજે, આ 7મા ચેપ્ટરના ફંડામેન્ટલ છે, 11મા ધોરણનું 7મું ચેપ્ટર. આ ત્રિજ્યા છે, બરાબર. આ ત્રિજ્યા સદિશ છે. આ બિંદુએ વેગની દિશા શું હોય? આમ. આ બિંદુએ વેગની દિશા આમ હોય. એ તો ખબર ને, વર્તુળાકાર કરતો કોઈ કણ હોય તો એનો વેગ જે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય. રેડી? અહીંયા વેગ આમ છે, અહીંયા વેગ આમ છે, અહીંયા વેગ આમ છે. તું ધ્યાનથી દર વખતે વેગ અને ત્રિજ્યા વચ્ચે 90નો ખૂણો જ બનશે. ધ્યાનથી જો, અહીંયા 90નો ખૂણો, અહીંયા 90નો ખૂણો. આ ત્રિજ્યા થાય ને મોટા, અહીંયા 90નો ખૂણો, અહીંયા 90નો ખૂણો. રેડી? તો બે સદિશનો સદિશ ગુણાકાર યાદ કર. સદિશ ગુણાકાર શું કહે છે? L = R. હવે પીની જગ્યાએ શું લખી શકાય? MV લખી શકાય. પીની જગ્યાએ શું લખી શકાય? MV લખી શકાય. R MV. રેડી? સાદુરૂપ દઈ દે. દળ અચળ છે, બાયણે લઈ લે. દરેક વિદ્યાર્થીને ટેક્સ્ટ બુકમાં આટલું લખી નાખે, બરાબર. અને આકૃતિ બાજુમાં ડ્રો કરી લે. જિંદગીમાં યાદ રહે કે L = MVR સૂત્ર કઈ રીતે આવે. સદિશ ગુણાકારનું સૂત્ર શું છે? A×B નો સદિશ ગુણાકાર શું થાય? સદિશ A×સદિશ B નો સદિશ ગુણાકાર શું થાય? AB. બે વચ્ચેનો જે ખૂણો છે એના સાઇનનું મૂલ્ય AB sin θ. રેડી? તો અહીંયા સૂત્ર શું થયું? RV sin θ. તો સદિશ R અને સદિશ V વચ્ચેનો ખૂણો કેટલો છે? 90 ડિગ્રી. તો sin 90 કેટલો થાય? 1 થાય. L = MVR મોસ્ટ પ્રચલિત સૂત્ર કોણીય વેગમાનનું આ રીતે. રાઈટ? ઉતરે છે તારી ખોપડીમાં? સરસ. અમે જે તુમાર છે 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 લા 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 ઓહો રી. રેડી? આ કે ના? ઓકે. તો આના પરથી સૂત્ર આવું બન્યું કે પહેલી કક્ષામાં h/2π, બીજી કક્ષામાં h પ્લાન્ક અચળાંક. એ તો ખબર ને? હા, બહુ તો કયું 11મા ચેપ્ટરમાં પ્લાન્ક અચળાંક 2π અચળાંક. રેડી? તો આના પરથી સૂત્ર બની ગયું Ln = NH/2π. ઇલેક્ટ્રોનની સ્થાયી કક્ષા કઈ રીતે ખબર પડશે? તો કે એનું વેગમાન
આના h/2 પાઈના પૂર્ણ ગુણાંકમાં હોય તો એનું વેગમાન કેવું થઈ જાય? અચળ થઈ જાય. અને ન્યા એ કક્ષા સ્થાયી થઈ જાય અને ન્યા રહીને ભ્રમણ કરી શકશે. દાખલા તરીકે પહેલી કક્ષાનું કોણીય વેગમાન કેટલું હોવું જોઈએ? h/2 પાઈ. આના પછી બીજી કક્ષા જે બનાવીએ એમાં એને ફરવાની છૂટ છે. એ કક્ષાના માટે સ્થાયી તો જ છે, એ કક્ષાના માટે સ્થાયી તો જ છે જો એ બીજી કક્ષાનું, આ પહેલી કક્ષા છે, એ બીજી કક્ષાનું કોણીય વેગમાન L2 કેના જેટલું થાય? 2h/2 પાઈ જેટલું થાય તો જ. આ શરત છે, શરત અધિતર્ક છે બધા, બરાબર. આ શરતોનું પાલન થાય તો જ એનું સ્થાયિત્વ સાબિત થાય. રેડી? આ બીજો અધિતર્ક, બહુ કામનો અધિતર્ક. રેડી? આ ક્લાસિકલ ફિઝિક્સ છે. આ જે સૂત્ર છે ક્લાસિકલ ફિઝિક્સ છે. તો ક્લાસિકલ ફિઝિક્સ અનુસાર કોઈપણ કક્ષામાં વેગમાન, કોઈપણ કક્ષાનું વેગમાન, મતલબ કોઈપણ કક્ષામાં ઇલેક્ટ્રોન ફરતો હોય તેનું કોણીય વેગમાન આ સૂત્રથી મળે. કોઈપણ કક્ષામાં ફરતો હોય, દાખલા તરીકે ત્રીજા નંબરની કક્ષામાં ફરતો L3, પછી M, પછી ત્રીજી કક્ષામાં એનો વેગ છે એ V3, બરાબર, અને ત્રીજી કક્ષાની ત્રીજી R3. રેડી? એટલે Vn Rn. શું લખી શકાય બેટા? Vn Rn. આ તો કોઈ પણ વર્તુળાકાર ગતિ કરતો પદાર્થ એના માટે લગી શકાય, એટલે લગી શકાય, શું લગાડી શકાય? કોઈ પણ પદાર્થ વર્તુળાકાર કક્ષામાં ગતિ કરતો એનું કોણીય વેગમાન આ સૂત્રથી આપી શકાય. રેડી? પણ ઇલેક્ટ્રોન માટે એ કોણીય વેગમાન કયા ક્રમમાં હોવું જોઈએ? nh/2 પાઈના ક્રમમાં હોવું જોઈએ. n શું છે? તો કે કોઈ પણ પૂર્ણ સંખ્યા n પૂર્ણાંક સંખ્યા બરાબર 1 થી ચાલુ કરી 2, 3, 4. તમે કેમિસ્ટ્રીમાં શું કહો? પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર. આ n બીજું કંઈ નથી, પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર છે. n બરાબર એકલા પ્રથમ કક્ષા, n બરાબર પેલી બીજી કક્ષા, n બરાબર તમે ત્રીજી કક્ષા, એમ એ જ કહો ને તમે. સો n ઇઝ નથિંગ બટ પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર, મુખ્ય પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર, મુખ્ય ક્વોન્ટમ અંક. હા, માંડ મેળવ્યો. મુખ્ય ક્વોન્ટમ અંક. વાદસ્ત. ત્રીજો અધિતર્ક. ત્રીજો અધિતર્ક સમજાવીએ ને પછી તેને ઓલું વર્ણપટ સમજાય, એટલા માટે બાકી રાખ્યું તમે. ત્રીજો અધિતર્ક ક્યાં લખશો? હેઠે લખીને દેખાય છે? વિડીયોમાં તને દેખાય તો હોય, દેખાતું તો હોય જ ને સાહેબ. તમે એમ કહો સાહેબ આ અધિતર્ક ન માનવા હોય તો મોડલ ન સમજાય. દેટ્સ ઇટ. કાં તો તું આને ખોટા પાડી દે. હા, તું તારા અધિતર્ક બનાવી મસ્ત અને વૈજ્ઞાનિકો સામે રજૂ કરો કે ભાઈ બોહર સાહેબ ખોટા છે, આ પ્રમાણે નથી. આપણે એને ખોટા નથી પાડી, કારણ કે આ પ્રમાણે પ્રેક્ટિકલી જો જોવા જાય તો આપણે પ્રેક્ટિકલ માહિતી જે મળતા હતા, વર્ણપટ મળતા હતા, એ આંકડાની મેચ થાય. એટલે યાર તને શું લાગે આપણને વિરોધ કરતા આવડે, વૈજ્ઞાનિકોનો વિરોધ કરતા ન આવડતો? આવડતું જ હોય. અને એ પણ એવા બધા મોટા વૈજ્ઞાનિકોને ચેલેન્જ કરવી. પ્રચલિત વિદ્યુત ચુંબકીય તરંગવાદની અગેન્સ્ટમાં જઈને આવું સ્ટેટમેન્ટ આપવું એટલે ખળભળાટ મચી ગયો તો જે તે સમયે. પણ સફળતા એટલા માટે મળી કે એ અરસામાં આઇન્સ્ટાઈન સાહેબનો આ ફોટોનવાળી બધી ઘટના, મેક્સ પ્લાન્કનું બધું નોલેજ, એ બધું માર્કેટમાં આવી ગયું હતું. એટલે વૈજ્ઞાનિકોને ખબર તો હતી કે ભાઈ ક્વોન્ટમ ફિઝિક્સ જે છે, ઇલેક્ટ્રોનનું બિહેવિયર છે એ રહસ્યમય તો છે જ. હા, બોહર ખોટો જોયું શક્ય નથી એમ. રાઈટ? બોહર મોડલમાં ઘણી બધી મિસ્ટેકને ભૂલો હતી, પણ એના પછી એડવાન્સ આવે, પણ જે આપણા સિલેબસમાં નથી આપણે ચર્ચા નહીં કરીએ. બરાબર. ત્રીજો અધિતર્ક એવો છે, એ ત્રીજો અધિતર્ક આઇન્સ્ટાઈન સાહેબના અને ડી બ્રોગલીના અને મેક્સ પ્લાન્કના સહિયારા ક્વોન્ટમ ફિઝિક્સમાંથી પ્રભાવિત છે વર્ણપટ સમજાવવા માટે. દાખલા તરીકે ઇલેક્ટ્રોન કોઈ એવી કક્ષામાં ભ્રમણ કરે છે કે જ્યાં સ્થાયી છે, જ્યાં સ્થાયી છે, બરાબર. અને આ કક્ષામાં એની ઉર્જા દાખલા તરીકે EI છે, બરાબર, EI છે. ત્યાંથી એ પહેલી કક્ષામાં આવવા માગે છે, બીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં આવવા માગે છે. રેડી? એને આપણે EF કહી દઈએ. I એટલે ઇનિશિયલ, F એટલે ફાઇનલ. તો ઇલેક્ટ્રોનને સંક્રાંતિ કરવાની છૂટ છે, બરાબર. ઇલેક્ટ્રોનને સંક્રાંતિ કરવાની છૂટ છે. દાખલા તરીકે એ એક એવી કક્ષામાં છે કે જ્યાં સ્થાયી છે, જ્યાં ઉર્જાનું ઉત્સર્જન નથી કરતો. તો એને એનાથી નીચેની કક્ષામાં આવવું હોય, દાખલા તરીકે બીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં હોય તો શું કરવું પડે? તો કેમિસ્ટ્રી ભણેલા બાળકોને એટલો તો ખ્યાલ જ છે કે ભાઈ
પહેલાં કરતાં બીજાની ઉર્જા વધારે છે, બીજા કરતાં ત્રીજાની ઉર્જા વધારે, ત્રીજા કરતાં ચોથાની ઉર્જા વધારે છે, બરાબર. તો બીજી કક્ષામાંથી એ જ્યારે પહેલી કક્ષામાં આવશે તો થાય એમ તો કે આવવાની છૂટ છે પણ ઉર્જા બીજાની વધારે છે. કોના કરતાં? પહેલાં કરતાં. તો બીજાનામાંથી પહેલાંમાં આવતી વખતે એને કાંઈક ઉર્જા ગુમાવવી પડશે. એ ઉર્જા એ ફોટોન સ્વરૂપે ગુમાવે છે, એટલે કે વિકિરણ સ્વરૂપે ગુમાવે છે. વાહ દોસ્ત, તો આપણી પાસે સૂત્ર હાજર છે. ક્યુ યાદ કરજી, E ઇઝ ઇક્વલ ટુ HF અથવા E ઇઝ ઇક્વલ ટુ hc/λ. હા કે ના? તો જે વિદ્યુત ચુંબકીય તરંગનું ઉત્સર્જન થાય એના પરથી આપણે એની તરંગ લંબાઈ મેળવી શકીએ. હા કે ના? દાખલા તરીકે બેનો ડિફરન્સ 2 ઇલેક્ટ્રોન વોલ્ટ મળ્યો, આ આપણને 2 ઇલેક્ટ્રોન વોલ્ટ મળ્યો, ઉર્જાનો તફાવત. તો અહીં hc/λ, લેમડાને કરતા બનાવો, hcના છેદમાં 2 ઇલેક્ટ્રોન વોલ્ટ. આના પરથી આપણને તરંગ લંબાઈ મળી જ જાય ને, કે કેટલા તરંગ લંબાઈનું ઉત્સર્જન થયું, અને એના આધારે આપણે વર્ણપટ નક્કી કરીએ. આવે છે ફિલિંગ? તો બોહર સાહેબે એવું કીધું કે ઇલેક્ટ્રોન જ્યારે વધારે ઉર્જા ધરાવતી કક્ષામાંથી ઓછી ઉર્જામાં સંક્રાંતિ કરે તો વિકિરણનું ઉત્સર્જન થશે, અને એ વિકિરણની તરંગ લંબાઈ આ સૂત્ર પરથી મળશે. E ઇઝ ઇક્વલ ટુ hc/λ. આ શું છે તો કે બે ઉર્જા વચ્ચેનો તફાવત. ઇલેક્ટ્રોન જે બે કક્ષામાં પડે એ બે ઉર્જાનો તફાવત. અને જ્યાં લખી શકાય કે EI ઇઝ ગ્રેટર દેન, જ્યાં EI ઇઝ ગ્રેટર દેન EF. ઉતરે વેજામાં હા કે ના? ઓય ચિંગાલાલા, ઇલેક્ટ્રોનની હાઇડ્રોજન માટે તને કહું આમ શાંતિથી સમજ. હાઇડ્રોજન માટે પહેલી કક્ષા છે ને, પહેલી કક્ષા ગ્રાઉન્ડ સ્ટેટ, એની ઉર્જા -13.6 છે. આ બધું આપણે જોવું, -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. એની બીજી જે કક્ષા છે ને એની ઉર્જા છે -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. આગળ આવશે, અટાણા તો ખાલી જોઈ લે કેવું હોય એમ. તમારે કેમિસ્ટ્રીમાં આવે ધરા સ્થિતિમાં હાઇડ્રોજનની ધરા સ્થિતિમાં ઇલેક્ટ્રોન ઉર્જા કેટલી? -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ આવે. હવે છોકરા કહે સાહેબ આને આપણે શું કહી દઈએ? EI. એટલી તો ભાન પડે ને, -3.4 મોટા થાય હો, -13.6 કરતાં મરવી નાખ નહીં. હા, -3.4 મોટા થાય -13.6 કરતાં, તો વધારે ઉર્જા કોણ થઈ? EI. ઓછી ઉર્જા કોણ થઈ? EF. તો વધારે ઉર્જામાંથી ઇલેક્ટ્રોન ઓછી ઉર્જામાં આવે બેટા. આપણે પાસે સૂત્ર શું છે? EI - EF. આ રહ્યું. EI કેટલું છે? -3.4 માઇનસ EF કેટલું છે? તો -13.6. આવે છે ફિલિંગ મારા દોસ્ત? માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. રેડી? કારણ કે તરંગ લંબાઈ થોડી ઋણ આવે, બહુ ગેસ. H ને C તો કોન્સ્ટન્ટ છે. એલા બહુ કરી દીધું. H ને C તો અચળાંક છે, પ્લાન્કનો અચળાંક, અને પ્રકાશની ઝડપ 3 ગુણાકારમાં 10⁸. તો આના પરથી લેમડાને કરતાં બનાવો, માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. 13.6 માંથી 3.4 એટલે 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. એના બરાબર HC લેમડા. લેમડા બરાબર HC/10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. ઇલેક્ટ્રોન વોલ્ટને જોલમાં ફેરવાય એટલે તરંગ લંબાઈ આવી મીટરમાં વાર્તા થઈ પૂરી. રેડી? આ ઉદાહરણ લખું લખી નાખી તારી ફેરબુક, તને ખબર પડે કે EI એટલે વધારે ઉર્જાવાળી કક્ષા, EF એટલે ઓછી ઉર્જાવાળી કક્ષા. તો વધારે ઉર્જાવાળી કક્ષામાંથી ઓછી ઉર્જામાં ઇલેક્ટ્રોન આવે તો એ ઉર્જા ગુમાવશે. કયા સ્વરૂપે? આ યાદ રાખજે, વિકિરણ સ્વરૂપે અથવા ફોટોન સ્વરૂપે. MCQ પૂછાશે કે બોહરના મોડેલ અનુસાર પરમાણુ મતલબ ઇલેક્ટ્રોન જ્યારે એક ઉચ્ચ કક્ષા, ઉચ્ચ ઉર્જા ધરાવતી કક્ષામાંથી નિમ્ન ઉર્જા ધરાવતી કક્ષામાં આવે, ઉચ્ચમાંથી નીચમાં આવે સોરી ઉચ્ચ કક્ષામાંથી નિમ્ન કક્ષામાં આવે તો એ ઉર્જાનું ઉત્સર્જન કયા સ્વરૂપે કરશે? વિકિરણ અથવા ફોટોન સ્વરૂપે કરશે. સૂત્ર શું? તો કે વધારે ઉર્જાવાળી કક્ષામાંથી ઓછી ઉર્જાની બાદબાકી કરો. રેડી? હા કે ના? હવે તારે ચોપડીમાંથી હોમવર્ક તેને આપું છું. પેજ નંબર 422 પર આ ટોપિક ચાલુ થાય 12.4. ત્યાંથી તારે વાંચવાનું છે. ઉદાહરણ 12.4 હોમવર્કમાં છે, હું નહીં કરાવું. પછી 424 આખું વાંચવાનું છે, અને 425 પર જેટલી પણ ગણતરી છે એ ગણતરી કમ્પ્લીટ કરીને આવવાની છે. બરાબર? એના આધારે 4.1 પણ સમજાય છે આપણને. બરાબર? ઉર્જા સ્તરો તરત સમજાઈ જાય આ બધા લેક્ચરમાં મસ્ત. તો હોમવર્ક હું 424 આખું વાંચવાનું, એમાં બધું જ લખેલું છે મેં. બરાબર? એમાં 12.12 સમીકરણ છે, જો EI - EF વાળો, એ પણ તને મળી જાય, બધું મળી જાય એમાં. રેડી? 425 પરની તારી જેટલી ગણતરી છે, એ જે સૂત્ર છે એ તારે હોમવર્કમાં ગણવાના છે, મતલબ તૈયાર કરવાના છે. એટલે આવતા લેક્ચરમાં તને વધારે મજા આવશે. રેડી? આ વિડીયોમાં અહીંયા સુધી રાખશું. રેડી? મહાદેવ.
અને હા, બીજી એક વાત, આ 3 અધિતર્કના આધારે બોહરે એક પરમાણુ મોડેલની રચના કરી કે જેના માટે આપણે આવતા લેક્ચરમાં અલગ અલગ કક્ષાની ત્રિજ્યાનું સૂત્ર ગોતશું. અલગ અલગ કક્ષાની ત્રિજ્યામાં વેગ શું છે, જેરેબલિંગમાં આવા હાવ હેલા દાખલા પૂછાય યાર, બરાબર. ત્રિજ્યાનું સૂત્ર શોધશું, અલગ અલગ કક્ષામાં વેગ હોય એનું સૂત્ર શોધશું, બરાબર. અને અલગ અલગ કક્ષાની ઉર્જા હોય એનું સૂત્ર શોધશું. આરનું સૂત્ર, વીનું સૂત્ર, ઈનું સૂત્ર, એ આ 3 બોહર મોડેલ પરથી શોધશું. એ અનુસાર પ્રેક્ટિકલ માહિતી અને સાહેબના જે સૂત્ર છે એ માહિતી બે મેચ થાય, એટલે બોહરનું પરમાણુ મોડેલ કેવું છે, સ્થાયી છે. રેડી? એમ. હા કે ના? રેડી? મહાદેવ.